નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિક વિશે વાત કરવાના છીએ એ ટોપિકનું નામ છે વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજન બહુ અગત્યનો મુદ્દો છે. પરીક્ષાને અનુલક્ષીને પણ ખૂબ અગત્યનો મુદ્દો છે વિદ્યુત વિભાજન. હવે મિત્રો, અત્યાર સુધીમાં આપણે જે મુદ્દાઓ ભણ્યા છીએ એમાં ખાસ કરીને ડેનિયલ કોષ વિશેની વાત કરેલ છે. ડેનિયલ કોષ કરતાં આ ઘટના છે એ તદ્દન વિરુદ્ધ ઘટના છે. પહેલી વાત તો આપણે પ્રશ્ન એ સમજીએ કે વિદ્યુત વિભાજન એટલે શું. તો મિત્રો, કોઈ પણ દ્રાવણમાંથી જ્યારે તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો એ દ્રાવણમાં રહેલા આયનો છે એ જમા થવા અથવા તો દૂર થવાની જે ઘટના છે એ વિદ્યુત વિભાજન તરીકે આપણે ઓળખીએ છીએ. ફોર એક્ઝામ્પલ, તમને 8મા ધોરણની અંદર ભણી ગયા છો વોલ્ટેઇક કોષ, વોલ્ટાનો કોષ. તો એક ઉદાહરણ દ્વારા સમજાવું છું. વોલ્ટાનો કોષ. વોલ્ટાભાઈ બહુ સરસ મજાનો પાણીના વિદ્યુત વિભાજન સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો. એને આવું એક પાત્ર લીધું. આ પાત્રની અંદર એમને પાણી ભર્યું. આમની અંદર 2 વિદ્યુત ધ્રુવો ડૂબાડ્યા. 2 વિદ્યુત ધ્રુવો રાખ્યા અને એની સાથે એને બેટરી જોડી. યાદ કરો, આવો કોષ તમે જોયેલો છે. આમની અંદર પાણી ભરી અને પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ આની અંદર ડૂબાડ્યા. પીટીના વિદ્યુત ધ્રુવ ડૂબાડ્યા. આ બેટરી જોડી. બેટરી જોડી અને એમાંથી વિદ્યુત પ્રવાહ પાસ કર્યો. એટલે આપ જાણો છો, બેટરીનો ધન છેડો હોય એને આપણે એનોડ નામ આપશું અને ઋણ છેડો હોય એને આપણે કેથોડ નામ આપશું. આમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે આમાંથી એનોડ ઉપર ઓક્સિજન વાયુ મુક્ત થાય. ઓક્સિજન મુક્ત થાય, O2 મુક્ત થાય. યાદ રાખજો, O2 મુક્ત થાય. અને કેથોડ ઉપરથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય પાણીમાંથી. એટલે આમાં H2 મુક્ત થાય. કહેવાનો અર્થ, વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી પાણીના અણુનું વિભાજન થયું. એટલે વિદ્યુત પ્રવાહ પસાર કરતા વિભાજન જે થાય છે એને કહેવામાં આવે વિદ્યુત વિભાજન. એને કહેવામાં આવે વિદ્યુત વિભાજન. તો આ કોષની અંદર, વોલ્ટેઇક કોષની અંદર એનોડ ઉપર ઓક્સિજન અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મુક્ત થયો છે. આમ યાદ રાખજો, એનોડ ઉપર ઓક્સિજન અને કેથોડ ઉપર હાઇડ્રોજન. એનોડ ઉપર ઓક્સિજન, કેથોડ ઉપર હાઇડ્રોજન. આ કોષ તમે ભણી ગયા છો. એટલે અહીંયા જે વિભાજન થયું એ H2O નું વિદ્યુત વિભાજન થયું. H2O નું વિદ્યુત વિભાજન મેં તમને સમજાવ્યું. આ વિદ્યુત વિભાજન. પાણીનું વિદ્યુત વિભાજન મેં તમને સમજાવ્યું. આવી રીતે હું તમને એક બીજું વિદ્યુત વિભાજન સમજાવું, જે પણ તમે સહેલાઈથી સારી રીતે ભણી ગયા છો, અને એ છે કોપર સલ્ફેટના દ્રાવણનું વિદ્યુત વિભાજન. CuSO4ના દ્રાવણનું વિદ્યુત વિભાજન. આ પાત્રની અંદર મેં CuSO4 ભર્યું છે. CuSO4 નું દ્રાવણ છે. એની અંદર એનોડ તરીકે મેં કોપર લીધો છે. અહીંયા Cu લીધો છે. કેથોડો તરીકે મેં પણ Cu લીધો છે. બંને વિદ્યુત ધ્રુવો Cuના વિદ્યુત ધ્રુવો લીધા છે અને સાથે બેટરી જોઈન્ટ કરી છે. હવે મિત્રો, તમે જાણો છો કે આ કોષની અંદર CuSO4 નું દ્રાવણ જે ભર્યું છે, જેનું દ્રાવણ તમે ભરો છો એ દ્રાવણને કહેવામાં આવે છે, બરાબર ધ્યાનથી સમજો, એને કહેવામાં આવે છે વિદ્યુત વિભાજ્ય. વિદ્યુત વિભાજ્ય. જેનું તમે દ્રાવણ ભરો છો એને કહેવાય વિદ્યુત વિભાજ્ય. વિદ્યુત વિભાજ્ય કહેવાય. અને આને કહેવાય વિદ્યુત વિભાજન કોષ. આ આખો સેલ છે એને કહેવામાં આવે વિદ્યુત વિભાજન કોષ. આમની અંદર મેં બેટરી જોઈન્ટ કરી છે, વિદ્યુત પ્રવાહ પસાર કર્યો છે. એટલે પહેલાં Cu છે એમનો બેટરીનો ધન છેડો આની સાથે ઋણ છેડો જોડ્યો. તો આ જે Cu છે એનું ઓક્સિડેશન થશે. એટલે એ એનોડ તરીકે વર્તે. એટલે એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય મિત્રો. તો યાદ રાખો, એનોડ ઉપર કઈ પ્રક્રિયા બનશે? તો કે એનોડ ઉપર Cuમાંથી Cu+2 બનશે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. Cuમાંથી Cu+2 બને, +2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. હવે બરાબર ધ્યાનથી આપણે સમજીએ કે Cuમાંથી Cu+2 બને, 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. એટલે Cu+2 આ દ્રાવણમાં આવશે. Cu+2 દ્રાવણમાં આવશે. Cuમાંથી Cu+2 બન્યા, 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા. હવે કેથોડ ઉપર શું ઘટના બને? તો કે કેથોડ ઉપર
દ્રાવણના Cu+2 અને આ Cu+2 એટલે Cu+2 છે એ ઇલેક્ટ્રોન મેળવી અને Cu બને કેથોડ ઉપર, એટલે એ Cu અહીં કેથોડ ઉપર જમા થાય એટલે વિદ્યુતનો જથ્થો અહીંયા જમા થયો, વિદ્યુત ધ્રુવ ઉપર દ્રવ્યનો જથ્થો અહીંયા જમા થયો, કોપરનો જથ્થો અહીંયા જમા થયો. એટલે મારો કહેવાનો અર્થ તમને સમજાવું છું, બરાબર ધ્યાનથી સમજજો કે આ કોષમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે કાંઈક નિપજો પ્રાપ્ત થાય. કેમ અહીંયા કોપર જમા થયું? આ ધીમે ધીમે વિદ્યુત ધ્રુવ છે કે એમાંથી Cu+2 બનશે એટલે આ સળિયો ધીમે ધીમે ખવાતો જશે. એટલે અહીંથી કોઈ વસ્તુનો જથ્થો દૂર થયો છે અને એ વસ્તુનો જથ્થો અહીં જમા થયો છે. ખરેખર તો મારે તમને એ સમજાવવાનું છે કે કોપરનું વિદ્યુત વિભાજન તમે ભણી જ ગયા છો, પણ આ વિદ્યુત વિભાજનમાં જે કોપર અશુદ્ધ હોય ને એને એનોડ તરીકે લેવાનો. એટલે અશુદ્ધ એનોડ તરીકે લો ને તો અશુદ્ધ આમાંથી Cu+2 બને ને એ અહીંયા જમા થઈ જાય, પણ અશુદ્ધિઓ છે ને એ નીચે તળિયે જમા થાય અને એનોડની નીચે જમા થાય એને કહેવામાં આવે એનોડ પંખ. એનોડ પંખ તરીકે તમે ઓળખો છો, તમને ખ્યાલ છે, એનોડ પંખ કહેવામાં આવે છે. પંખ એટલે કાદવ. આ જ્યારે કોપરનું તમે વિદ્યુત વિભાજન કરો છો ત્યારે પ્લેટિનમ, ગોલ્ડ અને સિલ્વર આ બધા જ ના પંખ એટલે કે અશુદ્ધિઓ છે આની નીચે તળિયે જમા થતી હોય, ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ. હવે મિત્રો મારે તમને માત્ર એટલી વસ્તુ સમજાવવાની છે કે આમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો છે એટલા માટે તમને કંઈક જથ્થો પ્રાપ્ત થાય છે. હવે આ વિદ્યુત વિભાજન સમજાવવા માટે એક ખૂબ સરસ મજાના વૈજ્ઞાનિક માઇકલ ફેરાડે ભાઈએ બહુ સરસ મજાના પ્રયત્નો કર્યા. માઇકલ ફેરાડે આમની માટે ઘણા બધા સંશોધનો કર્યા. એ માઇકલ ફેરાડે ભાઈએ આમ તો 1834થી આ પ્રક્રિયાઓને અનુલક્ષીને એને અભ્યાસ કરવાનું શરૂ કર્યું હતું કે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય લ્યો તમે, એમાં વિદ્યુત ધ્રુવો ડૂબાડો, પછી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો કેટલો જથ્થો પ્રાપ્ત થાય, કેટલો જથ્થો દૂર થાય, આ બધી વસ્તુ સમજાવવા માટેનો પ્રયત્ન માઇકલ ફેરાડે ભાઈએ ખૂબ સારી રીતે કર્યો હતો. ઘણા બધા પ્રયોગો ભાઈએ કર્યા હતા. એમને આધારે માઇકલ ફેરાડે ભાઈએ ખૂબ 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 અગત્યના 2 નિયમો આપ્યા. એ ફેરાડે ભાઈના નિયમો તમારે ખાસ તૈયાર કરવાના છે. તો ફેરાડેનો પ્રથમ નિયમ, પહેલો નિયમ શું કહેવા માંગે છે માઇકલ ફેરાડે ભાઈ, એ બરાબર ધ્યાનથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. માઇકલ ફેરાડે ભાઈ એવું કીધું કે વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો તેમાંથી એટલે વિદ્યુત વિભાજન કોષમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. વિદ્યુત વિભાજન કોષમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. જો આ ભાઈએ શું કીધું છે બરાબર ધ્યાનથી સમજજો કે વિદ્યુત વિભાજન કરો છો તો વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો છે ને, આ જથ્થો એ તમે અહીં બેટરી કેવડી જોડો છો ને એના ઉપર છે. એમાંથી વિદ્યુતનો જથ્થો કેટલો પસાર કરો છો ને એના ઉપર છે. તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું કે દાખલા તરીકે મેં અહીંયા વોલ્ટેજ કોષ લીધો છે, આ વિદ્યુત ધ્રુવો છે, આમાં પાણી મેં ભર્યું છે, પરંતુ યાદ રાખજો મિત્રો શુદ્ધ પાણી છે એનું વિદ્યુત વિભાજન નથી થતું. એટલે તમે ભણી ગયા છો કે થોડાક H2SO4 આની અંદર ટીપા ઉમેરવામાં આવે છે, સલ્ફ્યુરિક એસિડ થોડુંક નાખે એટલે અશુદ્ધ બની જાય. અને અશુદ્ધ પાણીનો તમે વિદ્યુત વિભાજન કરો એટલે વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોનો જે જથ્થો છે ને એ આમાંથી તમે બેટરીમાંથી પસાર કરેલો વિદ્યુતનો જથ્થાના સમપ્રમાણમાં હોય છે. જો દાખલા તરીકે 2 વોલ્ટ તમે પાસ કરો તો ધીમે ધીમે આમાંથી ઓક્સિજન અને હાઇડ્રોજન મુક્ત થાય. પછી 2 ના તમે 4 વોલ્ટ કરો તો વિદ્યુત પ્રવાહ તમે આમાંથી પાસ કરવાનો વધારે જથ્થો આપ્યો એટલે એમાંથી પ્રાપ્ત થતી નિપજો વધારે હોય એટલે ઓક્સિજન ઝડપથી મુક્ત થશે, હાઇડ્રોજન ઝડપથી મુક્ત થશે. હજી તમે એમાંથી વિદ્યુત પ્રવાહનો જથ્થો વધારો તો હજી પ્રાપ્ત થતી નિપજો વધતી જશે.
તો આવી રીતે કહેવાનો અર્થ કે વિદ્યુત વિભાજન થાય એ વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજો એનો આધાર શેના ઉપર છે તો કે એમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. એટલે ફરીવાર બીજી ભાષામાં આપણે હાવ શોર્ટ એન્ડ સ્વીટ કેવું હોય તો પ્રાપ્ત થતી નિપજોનો જથ્થોનું દળ છે, દાખલા તરીકે પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો એને આપણે ડબલ્યુ કહીએ અને એમાંથી પસાર થયેલા વિદ્યુતનો જથ્થો છે, વિદ્યુતના જથ્થા એને આપણે ક્યુ કહીએ. તો બીજી ભાષામાં કેવું હોય તો ડબલ્યુ ચલે છે ક્યુ, એટલે પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો તેમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. આ પેલો ફેરાડે-ભાઈનો નિયમ. બોલો, વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો વિદ્યુત વિભાજન કોષમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. તમે જેટલો જથ્થો એમાંથી પાસ કરો એના સમપ્રમાણમાં હોય છે. જો થોડોક વિદ્યુત પ્રવાહ પસાર કરો તો એમાંથી થોડો જ નિપજો પ્રાપ્ત થશે, વધારે જથ્થો પસાર કરો તો વધારે નિપજો પ્રાપ્ત થશે. તો ફરી એકવાર બોલું છું, વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો વિદ્યુત વિભાજન કોષમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. આ ફેરાડે-ભાઈનો પ્રથમ નિયમ છે. હવે મારે તમને સમજાવવાનો છે ફેરાડે-ભાઈનો બીજો નિયમ. તો ફેરાડે-ભાઈનો બીજો નિયમ શું કહેવા માંગે છે? આ સૂત્ર યાદ રાખજો કે વિદ્યુતનો જથ્થો તેમાંથી પસાર કરેલા પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો તેમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. આ એક બરાબર સૂત્ર તૈયાર કરજો. હવે હું ફેરાડે-ભાઈનો બીજો નિયમ કહું છું. બહુ સરસ મજાની વાત કરી છે ફેરાડે-ભાઈએ. ફેરાડેનો બીજો નિયમ, ફેરાડેનો બીજો નિયમ. હવે બરાબર ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. હવે મેં અહીંયા એક પાત્ર લીધું છે. આ પાત્રની અંદર CuSO4નું મેં દ્રાવણ ભર્યું છે. CuSO4નું દ્રાવણ. CuSO4નું દ્રાવણ લઈ અને આમની અંદર મેં ઉપર જે દર્શાવો એ કોષ જ લઉં છું. Cuના વિદ્યુત ધ્રુવો રાખું છું. Cuના વિદ્યુત ધ્રુવો રાખી અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરું છું. આ મેં વિદ્યુત વિભાજન કોષ એક દોર્યો છે. હવે બરાબર ધ્યાનથી સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. CuSO4નું દ્રાવણ છે, આ Cuના વિદ્યુત ધ્રુવો છે બંને, અને એમાંથી મેં વિદ્યુત પ્રવાહ પસાર કર્યો છે. આમાંથી મેં વિદ્યુત પ્રવાહ પસાર જે કર્યો છે એવું બીજું એક હું અહીં સાઈડમાં બીજો એક કોષ લઉં છું. એ કોષ લઉં છું. આમાં મેં દ્રાવણ ભર્યું છે FeSO4નું. FeSO4નું દ્રાવણ ભર્યું છે. અને FeSO4નું દ્રાવણ ભરીને આમાં મેં Feની પટ્ટીઓ લીધી છે, લોખંડની પટ્ટીઓ લીધી છે, અને અહીંયા પણ બેટરી જોડી છે. હવે મિત્રો બરાબર ધ્યાનથી સમજો. આ બંને કોષની અંદર મેં બેટરી એક સમાન લીધી છે. એક સરખો બંનેમાં વિદ્યુત પ્રવાહ હું પસાર કરું છું અને બંનેની અંદર એક સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરું છું, એટલું યાદ રાખજો. હવે મારે કહેવાનો અર્થ કે અહીંયા Cuમાંથી Cu+2 બન્યું, એ Cu+2 અહીંયા જમા થઈ ગયું, એટલે Cu+2માંથી અહીંયા જમા થયું અને જમા થઈને અહીંયા Cu જમા થઈ ગયું. એ ધારો કે આપણને 30 ગ્રામ જમા થયું. આમાં જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો એટલો જ મેં વિદ્યુત પ્રવાહ આમાં પસાર કર્યો છે. આમાં હું જ્યારે પસાર કરું છું ત્યારે સમાન જ વિદ્યુત પ્રવાહ પસાર કરું છું. તો પ્રશ્ન મારો એમ છે કે અહીંયા Fe કેટલું મુક્ત થશે? તો ઘણા બધા વિદ્યાર્થીઓનો જવાબ આવે કે અહીંયા પણ સાહેબ 30 ગ્રામ જ જમા થશે. અહીંયા 30 ગ્રામ જમા થયું તો અહીંયા જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો એટલો જ વિદ્યુત પ્રવાહ તમે અહીં પસાર કર્યો, એટલે અહીંયા પણ 30 ગ્રામ જ જમા થશે. પરંતુ મિત્રો, તમારી જાણ માટે કહું, આ જવાબ તમારો રોંગ છે. તો પ્રશ્ન એમ થાય કે સાહેબ તમે આગળ કીધું કે વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં છે, તો વિદ્યુતનો જથ્થો તો બંને બાજુ સમાન પસાર કર્યો છે, તો બંને બાજુ પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો સમાન હોવો જોઈએ. પરંતુ મિત્રો યાદ રાખો કે આમાંથી વિદ્યુત પ્રવાહ તમે પસાર કરો છો તો વિદ્યુતનો જથ્થો પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો તેમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે, બરાબર છે. પરંતુ અહીંયા વિદ્યુત વિભાજ્ય જ બદલાઈ ગયા. અહીંયા વિદ્યુત વિભાજ્ય CuSO4 છે, અહીંયા વિદ્યુત વિભાજ્ય FeSO4 છે. વિદ્યુત વિભાજ્ય જ બદલાઈ ગયો છે. તો જ્યારે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય હોય, એટલે કે જે તમે દ્રાવણો જે ભેરા છે એ દ્રાવણો જુદા જુદા હોય, તો એ દ્રાવણો છે એ દ્રાવણોના જે લક્ષણો છે અથવા તો એમના જે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિ છે એ બધાની અલગ અલગ હોય છે. એટલે વિદ્યુતના જથ્થાને સંગ્રહ કરવાની વૃત્તિ છે એ દરેક ધાતુની અલગ અલગ હોય છે. એટલે એના ઉપરથી ફેરાડે ભાઈએ ખૂબ સરસ મજાનો બીજો નિયમ આપ્યો. એ પહેલાં તમારી સામે આ જરાક બોર્ડ વર્ક રાખું છું,
એ બોર્ડ વર્ક બરાબર તમારે તૈયાર કરવાનું છે. જોઈ લેજો બરાબર. બોર્ડ વર્ક તમારી સામે રાખું છું. એટલે વિદ્યુત વિભાજન છે બરાબર તૈયાર કરજો. વિદ્યુત વિભાજન છે એ ખરેખર ડેનિયલ કોષ કરતાં, વિદ્યુત રાસાયણિક કોષ કરતાં વિદ્યુત વિભાજન કોષ અલગ છે. વિદ્યુત રાસાયણિક કોષની અંદર રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થતું હતું, એમાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી હતી. આમાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય, આમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો પછી રાસાયણિક પ્રક્રિયા થાય. એટલે વિદ્યુત વિભાજન કોષ અને વિદ્યુત રાસાયણિક કોષ બંને અલગ અલગ વસ્તુ છે. એમાં તમારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો હતો, આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે નિપજો ઉત્પન્ન થાય અને એમાંથી નિપજોને કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો હતો. આ બંને તદ્દન ઘટના અલગ છે. એટલે આ કોષોને બરાબર માઇકલ ફેરાડે ભાઈનો પ્રથમ નિયમ પણ બરાબર તૈયાર કરી નાખજો. અને હવે મારે તમને લઈ જવા છે માઇકલ ફેરાડે ભાઈનો બીજો નિયમ. એટલે મિત્રો બીજા નિયમમાં આપણે ધ્યાન રાખશું. ફેરાડેનો બીજો નિયમ. ફેરાડેનો બીજો નિયમ. ફેરાડે ભાઈ બીજો નિયમ શું કીધો હતો બરાબર સમજવાનો પ્રયત્ન કર્યો. ફેરાડે ભાઈએ તો આવું બહુ સરસ મજાની વાત કરી કે આવા જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષોને હું આમ ઘણા બધાને શ્રેણીમાં ગોઠવું છું. જો ધ્યાનથી સમજીએ, આપણે પ્રયત્ન કરીએ. આની અંદર હું NaClનું દ્રાવણ ભરું છું. આની અંદર MgCl2નું દ્રાવણ ભરું છું. આની અંદર AlCl3નું દ્રાવણ ભરું છું. બરાબર ધ્યાનથી સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. મેં બધાની અંદર વિદ્યુત વિભાજ્ય છે, વિદ્યુત વિભાજ્ય એ જુદા જુદા લીધા છે. આમાં વિદ્યુત ધ્રુવો મેં ડૂબાડ્યા છે. બધામાં વિદ્યુત ધ્રુવો સમાન લઈ લઈએ આપણે. આ વિદ્યુત ધ્રુવો ડૂબાડ્યા છે. જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષો છે અને મેં શ્રેણીમાં આમ ગોઠવાશ. આ બધાને સાથેનું વિદ્યુત પ્રવાહ છે એક સરખો હું પસાર કરું છું. અચ્છા, આ બેટરીનો ઋણ છેડો છે, આ બેટરીનો ધન છેડો છે. હવે બરાબર સમજવાનો આપણે સહેલાઈથી પ્રયત્ન કરીએ. સમજવાનું ખૂબ સહેલું છે. મેં 2 કરતાં વધારે વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષો મેં લીધા છે. અહીં બધાનું વિદ્યુત વિભાજ્ય અહીં કયું છે? NaCl, અહીં MgCl2, અહીં AlCl3. આ બધાને એક સાથે મેં આમ લીધા છે. જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષો છે. અહીંયા વિદ્યુત વિભાજ્ય અલગ છે, અહીંયા અલગ છે, અહીંયા અલગ છે. આ કોષોને મેં શ્રેણીબદ્ધ ગોઠવા છે. તમે ફિઝિક્સની અંદર સારી રીતે ભણી ગયા છો. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. શ્રેણીબદ્ધ કરો એટલે બધાની અંદરથી વિદ્યુત પ્રવાહ એક સમાન પસાર થાય. એટલે મેં અત્યારે અહીંયા જે બેટરી જોડી છે એ બેટરીમાં બધામાંથી એક સરખો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. હવે મિત્રો પ્રશ્ન એવો છે કે સમાન પસાર થાય છે ત્યારે ધારો કે આ સોડિયમ અહીં 23 ગ્રામ જમા થયું, ત્યારે અહીં મેગ્નેશિયમ કેટલા ગ્રામ જમા થશે? અહીં એલ્યુમિનિયમ કેટલા ગ્રામ જમા થશે? આ પ્રશ્ન છે. એટલી વસ્તુ પાકી છે કે વિદ્યુત વિભાજ્ય જુદા જુદા હોય અને એમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો પ્રાપ્ત થતી નિપજો છે એ જુદી જુદી આવશે. કારણ કે વિદ્યુત વિભાજ્ય જુદા જુદા છે એટલે નિપજો એક સરખી નહીં મળે. અહીંયા 23 ગ્રામ મળ્યું એટલે અહીં 23 ગ્રામ નહીં મળે. તો કે એનો આધાર કઈ કઈ બાબત ઉપર છે? પ્રાપ્ત થતી નિપજો છે તો એ શેના ઉપર આધાર રાખે? જુદા જુદા વિદ્યુત વિભાજ્ય હોય તો મિત્રો મારે તમને સમજાવવાનું છે કે ધારો કે મેં અહીંથી 1 ઇલેક્ટ્રોન મેં પાસ કર્યો છે, 1 ઇલેક્ટ્રોન પાસ કર્યો છે, 1 મોલ ઇલેક્ટ્રોન પાસ કર્યા. તો આપ જાણો છો આમાં Na+ હોય, એ Na+ 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે શું બને? તો કે Na બને. Na એટલે 1 મોલ પદાર્થ બને. 1 મોલ એટલે કેટલો બને? તો કે 23 ગ્રામ મળે. એની જ વસ્તુ હું અહીંયા લઉં છું તો અહીં Mg+2 હોય. Mg+2 ને અહીંયા જો તમે 1 ઇલેક્ટ્રોન પાસ કર્યો હોય તો આને 1 જ ઇલેક્ટ્રોન મળે. તો Mg આખું ન મળે, Mg નો અડધો મોલ મળે. Mg આખું 1 મોલ નથી મળતો. અહીંયા જો આનો 1 મોલ મળ્યો છે, અહીંયા 1 મોલ નિપજ નથી મળી. અહીંયા આપણને કેટલી નિપજ મળી? અડધો મોલ મળી છે.
કારણ કે ખરેખર આને કેટલા ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે? તો કે સાહેબ 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. 2 ઇલેક્ટ્રોન મેળવે તો 1 મોલ બને. પણ તમે પાસ કેટલો કર્યો છે? તો કે સાહેબ અમે તો જે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો છે એ તો 1 મોલ કર્યો છે. અહીં એલ્યુમિનિયમ છે તો એલ્યુમિનિયમની સંયોજકતા +3 છે, એને 3 ઇલેક્ટ્રોનની જરૂર હોય અને તમે 1 ઇલેક્ટ્રોન પાસ કરો તો એલ્યુમિનિયમ છે ત્રીજા ભાગનું મળશે, એટલે ત્રીજા ભાગના મોલ મળશે. એટલે કહેવાનો અર્થ આ જે પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો છે એ આના મોલ એટલે તત્વયોગમિતીય પર આધાર રાખે છે. તત્વયોગમિતીય ઉપર આધાર રાખે છે. તત્વયોગમિતિ એટલે મોલ ઉપર આધાર રાખે છે. હવે બરાબર સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે શું કહે છે, નિયમ શું કહેવા માંગે છે. તો કે હવે નિયમ અહીંયા લખું છું હું, 2 કે તેથી વધારે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીબદ્ધ કરીને, શ્રેણી એટલે એક સાથે ગોઠવીને, શ્રેણીબદ્ધ કરી વિદ્યુત પ્રવાહ પસાર કરતા, અથવા તો શ્રેણીબદ્ધ કરો છો એટલે એક સરખો જ વિદ્યુત પ્રવાહ પસાર થશે. શ્રેણીબદ્ધ કરી સરખો વિદ્યુત પ્રવાહ પસાર કરતા વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો તેના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. જો બરાબર ધ્યાનથી સમજો, 2 કે તેથી વધારે આ બધા જુદા જુદા વિદ્યુત વિભાજન છે. 2 કરતાં વધારે, 2 કે તેથી વધારે જુદા જુદા વિદ્યુત વિભાજન ધરાવતા વિદ્યુત વિભાજન કોષોને શું કર્યું તમે? શ્રેણીબદ્ધ કરી અને એક સરખો વિદ્યુત પ્રવાહ પસાર કરતા વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો એના તુલ્ય ભારના સમપ્રમાણમાં છે. બહુ અગત્યનો મુદ્દો છે આ મિત્રો. તુલ્ય ભાર એટલે અણુ ભારના છેદમાં અથવા તો પરમાણુ ભારના છેદમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર. જો આનો ઇલેક્ટ્રોનનો ફેરફાર 1 છે, આમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર ખરેખર 2 છે, 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. આમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર 3 છે, એટલે આને એક ઇલેક્ટ્રોનનો ફેરફાર 1 જ છે, એટલે જે પરમાણુ ભાર જેટલો જ મળે. આમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 છે, એટલે પરમાણુ ભાર કરતાં અડધો મળે. આમાં ઇલેક્ટ્રોનનો ફેરફારની જરૂરિયાત 3 છે, તો આમાં હોય એના ભાર કરતાં ત્રીજા ભાગનું મળે, એટલે એના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય. એને બીજી ભાષામાં લખવું હોય તો પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો એટલે કે ડબલ્યુ ચલે છે EEQ અથવા EQ, ઇક્વિવેલન્ટ વેટ એટલે તુલ્ય ભાર. એ તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. બીજું મિત્રો ખરેખર તો એક આધુનિક વ્યાખ્યા પણ આપી છે, પણ તમારે અત્યારે ટેક્સ્ટબુકની અંદર એનો કંઈ ઉલ્લેખ નથી કર્યો. પણ રિડક્શન કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાઓ દ્વારા વિદ્યુત ધ્રુવો પર જે પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો છે એના તત્વયોગમિતીય દ્વારા કોષમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થા સાથે સંબંધ ધરાવે. એટલે કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા હોય કે રિડક્શન, આ અત્યારે મેં જે કર્યું છે એ બધી રિડક્શન અર્ધ પ્રક્રિયા લખી. પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો છે એ એના તુલ્ય ભાર સાથે સંબંધ દર્શાવે છે એવું કહેવા માગે છે. એટલે અર્ધ પ્રક્રિયાઓને ધ્યાનમાં રાખીને એને વાત કરેલી છે, પરંતુ એનો કોઈ ઉલ્લેખ અત્યારે કરેલો નથી. હવે મિત્રો બરાબર ધ્યાનથી સમજો, મારે તમને સમજાવવું છે કે કોઈ પણ 1 મોલ ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે છે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. 1 મોલ ઇલેક્ટ્રોનના પ્રવાહને એક ફેરાડે તરીકે ઓળખવામાં આવે. ફેરાડે ભાઈ કીધું કે 1 મોલ ઇલેક્ટ્રોનનો પ્રવાહનો જથ્થો જે છે
એ 1 મોલ ઇલેક્ટ્રોનના પ્રવાહના જથ્થાને 1 ફેરાડે એટલે ખરેખર કેટલા ઇલેક્ટ્રોન ખબર? 6.022 ગુણ્યા 1023 ઘાત ઇલેક્ટ્રોનનો જથ્થો છે, એને એ ભાઈ એમ નામ આપ્યું 1 ફેરાડે. હવે મિત્રો બરાબર ધ્યાનથી સમજો, એક ઇલેક્ટ્રોન છે એના પરનો ભાર છે, વીજભાર છે, એક ઇલેક્ટ્રોન ઉપરનો જે વીજભાર છે એ એક ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુતનો જથ્થો છે, એ વિદ્યુતનો જથ્થો છે 1.602 ઇન્ટુ 10⁻⁻19 કુલમ છે. એક ઇલેક્ટ્રોન ઉપરનો ભાર છે એટલો છે. તો મારે તમને એટલા ઇલેક્ટ્રોન ઉપરનો ભાર ખરેખર કેટલો થાય, વીજભાર વિદ્યુતનો જથ્થો કેટલો થાય? તો કે 6.022 ગુણ્યા 1023 ઘાત બરાબર કેટલા? એક ઇલેક્ટ્રોન છે એનો ભાર, એક ઇલેક્ટ્રોનનો ભાર 1.602 ઇન્ટુ 10⁻⁻19 કુલમ છે. તો 6.022 ગુણ્યા 1023 ઘાત ઇલેક્ટ્રોન છે એના ઉપરનો વીજભાર કેટલો થશે? ત્રિરાશિ મૂકીએ તો સાદરૂપ તમને ખબર છે કે 1.602 ઇન્ટુ 10⁻⁻19 કુલમ મલ્ટીપ્લાય આ કુલમ છે અને 6.022 ગુણ્યા 1023 ઘાત. આનું તમે સાદરૂપ આપશો તો આનું એક્ઝેક્ટ મૂલ્ય છે 96,487 કુલોમ આવે. પરંતુ આપણે વ્યવહારિક રીતે આને 96,500 કુલોમ તરીકે લઈએ છીએ. 96,500 કુલોમ તરીકે વ્યવહારમાં લઈએ છીએ. ખરેખર એક્ઝેક્ટ મૂલ્ય એનું કેટલું થાય? 96,487 કુલોમ. તો મિત્રો 1 ફેરાડે એટલે શું? તો કે 1 મોલ ઇલેક્ટ્રોનના વિદ્યુતનો જે જથ્થો પાસ થતો હોય એને 1 ફેરાડે તરીકે આપણે ઓળખીએ છીએ. તો ફરીવાર તમને કહું છું, 1 મોલ ઇલેક્ટ્રોનના પ્રવાહને 1 ફેરાડે કહેવામાં આવે છે. એક ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુતનો જથ્થો છે એ 1.602 ઇન્ટુ 10⁻⁻19 કુલમ છે. તો 6.022 ગુણ્યા 1023 ઘાત ઇલેક્ટ્રોનનો ખરેખર વીજભાર કેટલો થાય? તો કે 96,487 કુલોમ થાય એક્ઝેક્ટ. પરંતુ આપણે વ્યવહારમાં દાખલા ગણવામાં બધામાં કેટલા લેશું? 96,500 કુલોમ. બોલો ફરીવાર, 1 ફેરાડે બરાબર, યાદ રાખજો, 1 ફેરાડે બરાબર 96,500 કુલોમ. આ બરાબર યાદ રાખજો, 1 ફેરાડે બરાબર 96,500 કુલોમ. ખરેખર તો 1 ફેરાડે બરાબર એક્ઝેક્ટ મૂલ્ય કેટલું થાય? 96,487 કુલોમ થાય. હવે મિત્રો બરાબર ધ્યાનથી સમજો, નેક્સ્ટ ટાઈમ આપણે ફેરાડે ભાઈના જે દાખલા ગણવાના છે એ કોઈ પણની અંદરથી વિદ્યુતનો જથ્થો ક્યુ પસાર થતો હોય, જથ્થો ક્યુ હોય અને સમય છે એ ટી હોય, સમય છે એ ટી હોય અને વિદ્યુત પ્રવાહ છે એ આઈ જેટલો હોય, ત્યારે એને દાખલા ગણવા માટેનું એક સરસ મજાનું સૂત્ર તમારી સમક્ષ લખી દઉં છું. ક્યુ બરાબર આઈ ઇન્ટુ ટી. નેક્સ્ટ ટાઈમ આપણે દાખલા ગણવાના છે આવતા લેક્ચરની અંદર, એમની અંદર આની ખાસ જરૂર પડશે. ક્યુ બરાબર આઈ ઇન્ટુ ટી. ક્યુ એટલે વિદ્યુતનો જથ્થો, આઈ એટલે વિદ્યુત પ્રવાહ, ટી એટલે સમય. ક્યુ બરાબર આઈ ઇન્ટુ ટી. અને બીજું આને આધારિત તો દાખલાઓ આપણે ગણશું જ, સાથે સાથે એક બીજો દાખલા ગણવા માટેનું એક સૂત્ર તમને આપી દઉં છું કે કોઈ પણ કોષ છે એ કોષની ક્ષમતા તમારે ગણવી હોય તો કોષ ક્ષમતા ગણવા માટેનું એક સરસ મજાનું સૂત્ર તમને સમજાવું છું. કોષ ક્ષમતા ગણવા માટેનું નિપજોનું પ્રાયોગિક મૂલ્ય છેદમાં નિપજોનું સૈદ્ધાંતિક મૂલ્ય એને ગુણ્યા 100. તો એટલી વસ્તુ છે આ સૂત્ર. બીજું યાદ રાખજો, કોઈ પણ કોષ છે એની કોષની કેપેસિટી મારે ગણવી છે તો કેપેસિટી ગણવા માટે કોષ ક્ષમતા બરાબર નિપજોનું પ્રાયોગિક મૂલ્ય છેદમાં નિપજોનું સૈદ્ધાંતિક મૂલ્ય એને ગુણ્યા 100. પ્રાયોગિક મૂલ્ય સરકારશ્રીએ તમને આપી દીધેલું છે. સૈદ્ધાંતિક મૂલ્ય એટલે આપણે જે ગણતરી કરીને મૂલ્ય મેળવશું તે, અને એને ગુણ્યા 100 એટલે એ તમને કોષ છે એની કેપેસિટી કેટલી છે એ કેપેસિટી વિશે તમને માહિતી મળી જાય. હવે મિત્રો આને આધારે નેક્સ્ટ ટાઈમ આપણે હજી વિદ્યુત વિભાજન અનુલક્ષીને NaClનું વિદ્યુત વિભાજન છે, NaCl પીગલિત NaCl છે, જલીય NaCl છે, મંદ NaCl છે, CuSO4નું વિદ્યુત વિભાજન જોશું. CuSO4ની અંદર વિદ્યુત ધ્રુવો બદલાવીને આપણે વિદ્યુત વિભાજન જોવાનું છે. આ બધી જ ડિટેલિંગ માહિતી છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર ખૂબ સારી રીતે ભણવાની છે. પરંતુ આ માઇકલ ફેરાડે ભાઈના ખૂબ સરસ મજાના મુદ્દાઓ છે એ બરાબર તૈયાર કરવાના છે. ફરીવાર તમને કહી દઉં છું, વિદ્યુત વિભાજનનો આ પહેલો ટોપિક છે એ બરાબર જોઈ લેવાનો છે. એમની અંદર જે મુદ્દાઓ આપેલા છે એ મુદ્દાઓ બરાબર નોટ કરી લેજો. આ તમારી સમક્ષ રાખું છું. આ પહેલું પેજ છે.
પછી આ બીજો નિયમ છે. બીજો નિયમ જુદા જુદા વિદ્યુત વિભાજનને શ્રેણીબદ્ધ કરો અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો પ્રાપ્ત થતી નિપજનો જથ્થો એના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય. 1 મોલ ઇલેક્ટ્રોનના પ્રવાહને 1 ફેરાડે તરીકે ઓળખવામાં આવે છે. 1 ઇલેક્ટ્રોનનો ભાર છે વિદ્યુતનો જથ્થો, એ પણ આપણે જોયો તો એટલું તૈયારી કરશો. થેન્ક યુ વેરી મચ.